તો મિત્રો આપણે આજે ગામડાના ગ્રાઉન્ડ ઉપર આવી ગયા છીએ. જોઈ શકો છો થોડોક શ્વાસનો અવાજ આવશે કારણ કે થોડીક પ્રિપરેશન કરેલી છે હમણાં. પહેલાં ગ્રાઉન્ડે આવતા નમસ્તે મિત્રો, તમે જોઈ શકો છો વાતાવરણ થોડોક આપણે વિડીયો મોટો શૂટ કર્યો છે. અંધારામાં ઘણા મિત્રો આવીને દોડીને જતા રહેલા છે અને સામે મિત્રો હજી એક્સરસાઇઝ કરતા દેખાય. તમે કરો વિડીયો. ત્યાં આપણને દેખાય છે મિત્રો બેસાર આવે છે, બાકી રીડિંગ કરવા લાગી જાય છે. પહેલાં ગ્રાઉન્ડે આવીને ઘણા બધા વિડીયો તમે જોયું છે કે વોર્મઅપ કરો, આ કરો, બધી વાત સાચી છે, બધાને ખબર છે. પહેલાં પ્રાથમિક વસ્તુ શું છે, ગ્રાઉન્ડ આવીને પહેલાં તમે એક વખત આમ નમી લો, સમજાઈ ગયું છે બરાબર. કે ગ્રાઉન્ડે આવીને એક વખત તમે પગે લાગી દો, તમને 50% કોન્ફિડન્સ ઓટોમેટિક બૂસ્ટ થાય. હવે થોડી ઘણી તમે કસરત કરી લો. આ છે, બહુ એનર્જી વેસ્ટ નહીં કરવાની. ઘણા કહે છે કે આ કરો, વહેલું કરો, ઘણું બધું જોઈ લીધું આપણે કે ગ્રાઉન્ડમાં ઘણા બધા વિડીયો તમે જોયા છે કે ગ્રાઉન્ડમાં આટલું પાણી પીવો, એટલે આ વસ્તુ કરો, એટલે પહેલી વસ્તુ કરો કે આગળ હાલતા લો. પણ હકીકત તમે જ્યારે દોડતા છો ત્યારે તમને કોઈ વસ્તુ યાદ નહીં આવે કે ઓલા સાહેબે શું કીધું છે. આગળ આવીને ગ્રાઉન્ડમાં પહેલી વસ્તુ તો તમારું માઇન્ડ એક મજબૂત રાખવું પડશે. મજબૂત મીન્સ કે તમને ચોથા પાંચમા રાઉન્ડ છે, આ રિયલ વસ્તુ બધી છે જે મેં પ્રેક્ટિકલથી કરેલી છે, મેં અનુભવેલી છે, ગ્રાઉન્ડમાં મિત્રોને પૂછેલી છે. જોકે મારે પૂછવાની જરૂર નથી કારણ કે મને 2012થી આ વિષયમાં આપણે જોડાયેલા છીએ. 2012થી ગ્રાઉન્ડ છે ને એ મારી પ્રાથમિક પ્રાયોરિટી રહેલી છે. અને ગ્રાઉન્ડમાં હું ભરતી હોય કે ન હોય, ગ્રાઉન્ડમાં હું હોવો જ છું. એટલે એ તો તમે જોવો ત્યાં તમને આઈડિયા આવી જાય કે હકીકત વસ્તુ શું છે. હવે ચોથા પાંચમા રાઉન્ડે બધા મિત્રોએ એક નાની સલાહ આપી દઉં પહેલાં કે 3જી તારીખથી ફોર્મ ભરાવાના ચાલુ થઈ ગયા છે. જેને તૈયારી ચાલુ કરી દીધી છે, ફોર્મ ભરી દીધા છે, આવી જાઓ પોલીસમાં, મોસ્ટ વેલકમ. અને બાકી જે મિત્રોને ખબર નથી ભરતી આવી કે નથી આવી, એને આ વિડીયો તમે એક વખત મોકલી દેજો જરીક કે 3 તારીખથી આપણે ફોર્મ ભરવાનું શરૂ થઈ ગયું છે. ફક્ત 20 દિવસ આપેલા ફોર્મ ભરવાના. આ બધી પ્રેક્ટિકલ માહિતી છે. ખબર હોય તો ઠીક છે, ન ખબર હોય તો આજુબાજુ મિત્રોને કહી દેજો કે આ રીતના પોલીસનું ગ્રાઉન્ડ આવવાનું છે અને 2 મહિનામાં ગ્રાઉન્ડ લઈ લેશું. 2 મહિનામાં તમારું ગ્રાઉન્ડ પૂરું થઈ જાય છે. આવતા શિયાળામાં કોઈ વાત નહીં જોવે, આવતા શિયાળામાં ચૂંટણી છે, પણ આ શિયાળામાં જ લેવાશે. તારીખ બારીખ ખબર નથી, પહેલા મહિનામાં લે, બીજા મહિનામાં લે, બહુ વધારે ડિટેલમાં આપણે તૈયાર રહેવાનું છે. આપણે ક્યારે તૈયાર થઈ જવાનું છે, 1/1/2024ના દિવસે આપણે 13 રાઉન્ડ કમ્પ્લીટ થઈ જાવ 23 મિનિટ અને 30 સેકન્ડમાં. વધારે ને ઓછું નહીં કાંઈ નહીં, એટલું જ તે આપણે ટાર્ગેટ રાખવાનું. 23 મિનિટ 30 સેકન્ડ. મેં 21 મિનિટમાં ગ્રાઉન્ડ પાસ કરેલું છે. મેં ઓલરેડી 8 ગ્રાઉન્ડ પાસ કરેલા છે. જે કોઈ તમારા જૂના પોલીસ મિત્રો હોય પૂછી જઈએ. મારી ટોટલ ટ્રેનિંગ છે 48 મહિના. હા જી હા, તમને એમ થશે કે 48 મહિના? જી હા, મારી ટોટલ ટ્રેનિંગ 48 મહિનાની છે. પહેલાં હું તમને મારો પ્રાથમિક એટલે અનુભવ આપું એટલે તમને એમ થાય કે આપણે કયા રસ્તે જવું છે, કોણ કેવું કરવું છે. પહેલાં એસઆરપીની ટ્રેનિંગ કરી, પછી જેલની ટ્રેનિંગ કરી, પછી આરામની ટ્રેનિંગ કરી, અત્યારે બિન હથિયારી સુરત પોલીસમાં ફરજ બજાવું છું બરાબર. એટલે ટોટલ ટ્રેનિંગમાંનો તો ટ્રેનિંગ દોડવાનો અનુભવ છે થોડો ઘણો, પણ વાંધો નહીં. આપણે જે મિત્રો આડાવડા રસ્તે હોય બધાનું ફોકસ અત્યારે અહીંયા ચોથા પાંચમા રાઉન્ડે શ્વાસ ચડે છે. આપણો ખોરાક એવો છે, અત્યારે મારો ખોરાક પણ એવો જ છે, પણ આપણે ખોરાક બદલી શકીએ એમ નથી. બહારનો નાસ્તો બંધ થઈ શકે, બંધ કરી દો. ચોથા પાંચમા રાઉન્ડે શ્વાસ ચડે. આના મેન કારણ આ છે કે તમે બહારનો નાસ્તો કરો. બધા કહે છે નહીં કરો, વાત સાચી છે, નહીં કરવાનું. ચોથા પાંચમા રાઉન્ડે તમને શ્વાસ ચડે એટલે મન મક્કમ કરી લો.
ગ્રાઉન્ડ ફરતા ફરતા કોઈ એવો સ્પોટ આવતો છે, કોઈ એવી જગ્યા આવતી છે 200 કે 400 મીટરનો તમારો જે ટ્રેક હોય, કે માનો કે આ પેલો લીમડો છે, આ બધું કરો લીમડો છે, એ ટ્રેક ઉપર ત્યાં થોડો ચઢાણ છે, થોડો ઢાળ બતાશે, વિડીયોમાં બહુ ક્લિયરિટી નહીં આવતી, પણ ત્યાં ઢાળ છે. એટલે મારો એ સ્પોટ પોઈન્ટ અહીંયા હતો કે મને એ જગ્યાએ આવું ને એટલે મને ઊભું રહેવું જોઈએ એવું થતું. આજે નહીં, મને દર વખતે એવું થાય, પણ એ લીમડો વટી જાવ એટલે મારું પછી માઇન્ડ ક્લિયર થઈ જાય. તમારે તમારો એવો પોઈન્ટ ગોતવો પડશે જ્યાં બધા મિત્રો ભેગા થઈને રનિંગ કરતા હોય, ત્યાં બધા મિત્રો ભેગા થઈને ઊભા રહી જતા હોય, પોતાની ગાડી પાર્ક કરી હોય, પોતાના જેકેટ મૂકેલા હોય, એ જગ્યાથી 100 મીટર આગળ હોય ત્યાં માઇન્ડમાં એક વિચાર આવવા મળે કે અહીંયા ઊભો રહી જાઓ, અહીંયા ઊભો રહી જાઓ, પણ ઊભું રહેવું નથી. આપણો ટાર્ગેટ ક્યાંનો છે? 13 રાઉન્ડ કમ્પ્લીટ કરવાનો, પછી 14 રાઉન્ડ કમ્પ્લીટ કરવાનો, પછી 15 રાઉન્ડ, એમ કરતાં 25 રાઉન્ડ મારવાના છે. આજે ખુદે મેં થોડી ઘણી આપણે પહેલાં વિડીયો બનાવ્યા હતા, 1-2 શોર્ટ મૂકેલા છે, એમાં જો તો 2-4 રાઉન્ડ મારતો હું. આજે ફર્સ્ટ ટાઈમ આપણે અહીંયા આ ગ્રાઉન્ડમાં આવ્યા. મેં અત્યારે 12 રાઉન્ડ મારીને હું ઊભો રહેલો છું. આપણે જે મિત્ર શૂટ કરે છે એ મિત્રએ મારી સાથે કેટલા રાઉન્ડ માર્યા? મેં આજે મારો ફર્સ્ટ ડે હતો, મેં 10 રાઉન્ડ માર્યા છે. જો આ મિત્રએ 10 રાઉન્ડ મારેલા છે. આ અમારી ગામડાની તાકાત છે, આ અમારો ગામડાનો ખોરાક છે, અને આપણો ગામડાનો મિત્ર જ પાસ થાય એ તમને લખીને દઈ દઉં. સુરત સિટીમાં કે ગમે સિટીમાં જઈને તમે પૂછો કે કયું વતન, ત્યાં કોઈ નામથી તમને નહીં જાણે. તમે નોકરીમાં આવી જાય છો, તમને નામથી નહીં જાણે. કયું વતન, ત્યાંથી તમને પહેલો સવાલ ચાલુ થાય. કહેવા તમે કે જુનાગઢ, ભાવનગર, સુરેન્દ્રનગર કે બનાસકાંઠા, સાબરકાંઠા, એ મારો ગામડાનો વિદ્યાર્થી બધો ભેગો થાય સિટીમાં અને ધમાલ મચાવો. કોઈના બાપાનો ન માને પછી તો એને ધબધબાટી. બસ કોઈથી બીવાવાળો નથી મારો ગામડાનો મિત્ર. હવે આપણે ગ્રાઉન્ડ ઉપર આવી જઈએ. તમારો જે સ્પોટ પોઈન્ટ હતો એ લીમડો છે. લીમડે તમને એમ થાય ઊભું રહી જવું, પણ ઊભું રહેવું નથી, દોડતું રહેવાનું છે. સૌથી વધારે સ્ટ્રોંગ હૃદય અને સ્ટ્રોંગ માઇન્ડ હોય તો કોનું હોય? જીકેનો સવાલ છે, બરાબર? એક સર્ચ કરી લઈજો કે સૌથી વધારે મજબૂત હૃદય અને સૌથી વધારે સ્ટ્રોંગ હોય ને તો એ ઘોડાનું હોય છે. આપણે ઘોડા જેવું બનવાનું છે કે મને અહીંયા દુખવા મળે ને મને અહીંયા દુખવા મળે, મને અહીંયા દુખવા મળે, ઘણા કે મને અહીંયા દુખવા મળે. એટલે ભાઈ તું કવડો છે, તારી ઉંમર શું છે? હું બોલીશ કડવું, તમને યોગ્ય લાગે તો સાંભળવાનું, બાકી જેને થઈ જતું ગ્રાઉન્ડ એને અત્યારથી મૂકી દેવાનું. આ ટાઈમ બગાડવાની વસ્તુ નથી, બરાબર? કોઈ જગ્યાએ દુખતું નથી. મારા વર્ષ તમને કહું 35, મારા 35 વર્ષ કમ્પ્લીટ છે. તમારી સામે ઊભો છું. આ બીજી કોઈ મોટિવેશન નથી, ખાલી એટલું જ મોટિવેશન. 35 વર્ષ મારા છે. તમારા કોઈનામાંથી 35 વર્ષ હોય તો મને કહેજો કે મારા સાહેબ 35 વર્ષ છે અને મારથી રનિંગ થતું નથી. 35 વર્ષે રનિંગ થઈ જાય, આરામથી થઈ જાય. મેં 21માં પૂરું કરેલું છે, એ માની લો 32 વર્ષે કરેલું છે. અને અત્યારે માર્ક નથી, ફોકસ ખાલી 23.30માં આપણે કરવાનો છે. અને બાકી ટાઈમ રહે ને એટલે બીજું મગજમાં નહીં કાઢવાનું, વાંચવા બેસી જવાનું છે. આ ભરતીમાં લાગી જવાનું છે, બીજી કોઈ વાત નહીં. એટલે એક બાપાને શાંતિ થઈ જાય કે હાલો છોકરો લાગી ગયો. ગ્રાઉન્ડમાં સવારે શેણા ખાવાના છે, કામ કરવું એને જ તે છે. બાકી ખોટી કોમેન્ટ કે આ બધું આપણે કાંઈ રસ નથી. સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, એવું આપણે કાંઈ આવશે જ નહીં. એક વિડીયો મેં નહીં કીધું હોય અને આપણે કાંઈ જોતું નથી. મારે 5-7 વિદ્યાર્થી જે જોતા હોય રેગ્યુલર, જો વાંધો નહીં, બીજા બધાને શેર કરો હોય તો વાંધો નહીં. કે સવારમાં એક દોડી લો, દોડ્યા પછી ઘરે જઈ જેનો વજન વધારે છે ઘટાડવાની જરૂર છે, એકાદું સરસ મજાનું પીણું પીવો. પીણું મીન્સ કે એકાદું સૂપ બનાવો, હરગવાનું પીએ. પછી આપણે આમળા અત્યારે આવે શિયાળામાં, આમળાનું પીવો, બરાબર? 1 ગ્લાસ પી લો અને થોડાક ચણા ખાઈ લો એટલે તમારું એનર્જી બૂસ્ટ રહે છે. 10-11 વાગે એટલે એક લીંબુ પાણી પી લો, એમાં ખાંડ નહીં નાખતા, ચાટ મસાલો નાખી શકો, જલજીરા નાખી શકો, બરાબર? એ એક વસ્તુ પી લો અને તમને મજા આવે. બપોરે તમારે 2 રોટલી ખાઓ. આ જેને વજન વધી ગયો છે એની માટેની વસ્તુ છે. બાકી જેને વજન ઓછો છે, ઘણા મિત્રોને છે કે
52-53 કિલો વજન હોય અને ગ્રાઉન્ડ ચાલુ કરે એટલે 49 આવી જાય, 48 આવી જાય વજન. જેનો વજન ઓછો હોય ને એને ડાઉન બહુ જલ્દી થાય, અને જેનો વજન વધારે હોય ને એનું વજન વધે જલ્દી. બરાબર, આ એક થિયરી છે અને આ રીતનું થતું હોય. જેનો વજન ઓછો હોય એને ઘરે જઈને 2 કેળા ખાઈ લેવાનું, અને એક મસ્ત મજાનો આપણે ગામડે દૂધ મળી જાય, ભેંસનું દૂધ પી લેવાનું. ગાયનું દૂધ પીવાય વાંધો નહીં, પણ ભેંસનું પીવાય એમાં ફેટ વધારવો, એનાથી આપણે વજન વધારવામાં થોડુંક વધારે સરળતા રહે છે. બરાબર, આ એક સવારનું તમારું થયું. એ આગલા દિવસે ચણા ખાઓ, પછી બીજું કઠોળમાં તમે વળતા દિવસે માની લો મગ પલાળો કે આ રીતના તમે ખાઈ શકો. પછી સાંજે જે મિત્રને વજન વધારે છે ને એ મિત્રને સાંજે 7 વાગે જમી લેવાનું છે. 7 વાગે તમે જમવામાં અડધો બાજરાનો રોટલો આપણે લઈ શકો, અને બંને એમ તો આપણે મકાઈ છે વજન ઘટાડવામાં વધારે મદદ કરશે, એમાં કેલરી ઓછી હોય છે. તો મકાઈનો તમે અડધો રોટલો ખાઈ શકો અને આરે કઢી પી શકો. કોઈ બટાટાનું શાક નથી ખાવું, લીલોતરી બધા શાક ખાઈ શકો, પણ તેલ એક બાજુ કાઢી. ઘણાના ઘરે તેલ વધારે પ્રમાણમાં શાકમાં હોય, સબ્જીમાં હોય, તો તેલ થોડું સાઈડમાં કાઢીને આપણે સબ્જી તમે ખાઈ શકો. આરે સલાડ ખાઓ, બને એટલું સલાડ વધારે ખાઓ, જેનામાં ફાઈબર વધારે છે, તમારું પેટ ભરાઈ જાય, પણ તમારી જે ચરબી છે એ કપાય. 7 વાગે તમે જમી લો એટલે આ જે વસ્તુ છે ને તમને કોઈ જગ્યાએ નહીં સાંભળવા મળ્યું હોય કે આ વસ્તુ શું કામ કરવાની છે. તમે 7 વાગે જમી લીધું, આ જો ભાઈ જેને ગ્રાહક હોય એની માટેનો સ્પેશિયલ નથી. ઘણા મોટી ઉંમરના હોય, કાકા હોય કે પછી બેન હોય, એને વજન થાઇરોઇડ આ તે રોગ હોય અને વજન ઘટાડતા હોય પણ વજન ઉતરતો નથી, તો સાંજે 7 વાગે એક જમી લો. બરાબર, 7 વાગે જમી લો એટલે પછી તમે 10-10:30 સુધી તમારું રૂટીન કાર્ય હોય કે હાલવા જતા બેઠતા હોય ફેમિલી સાથે, કે ટીવી જોતા હોય કે મોબાઈલ ઘુમાડતા હોય. મોટું એ અત્યારે દૂષણ હોય તો મોબાઈલ છે, એટલે મોબાઈલ તમે ઘુમાડતા હો તો ત્યાં સુધીમાં તમારે માની લો એટલે ખાધેલું હોય પછી જાય. પછી જ્યારે તમે સૂવો એટલે તમારે વધારાની જે ચરબી છે ને એ કપાવવાની ચાલુ થાય. રાતે તમે સૂતા હોય આપણને એમ કે બધું બોડી બંધ થઈ ગયું, પણ નહીં, અંદરનું બધું કાર્ય તો ચાલુ જ રહેવાનું છે. જે આપણું બ્લડ બનવાનું હોય, જે આપણા વ્હાઇટ કણ બનવાના હોય હાડકાની અંદર, આ તે બધું એ બધું ચાલુ જ રહેવાનું હોય, એટલે એ આપણું જે વધારાની ચરબી હોય એ બધી કપાતી જશે. બરાબર, હવે આપણે ગ્રાઉન્ડ ઉપર આવીએ કે શ્વાસ ચડતો હોય, સવારે ચણા ખાઓ, 10 દિવસમાં ઇમ્પ્રુવમેન્ટ આવશે. અને સવારે જાગવામાં તકલીફ થાય છે એ તો બધાને રહેવાની છે. કોઈ એમ કે મારથી જગાઈ જાય, એ બધી ખોટી વાત છે. સાંજે આ કરીને હું ઓલું કરીને હું એ બધી વસ્તુ ખોટી છે. સવારે જાગો એટલે આવી જવું જો જાગવાનું છે, દોડવાનું. બીજી કાંઈ કેપ્સ્યુલ આની આવતી નથી. ઘણા એમ કે જાગવા માટે આ કરો, જાગવા માટે ઓલું કાંઈ ન કરો ને, કે અલાર્મ મૂકી દેવાનું અને જેવું વાગે ફટકટ ઊભું થઈ જાવ. પછી બીજું અલાર્મ નહીં મૂકવાનું, 10 મિનિટ પછી હું પાછો જાગી જઈશ, એવું બધું વસ્તુ નહીં કરવાનું. જાગી જવાનું, મોઢું ધોઈ લેવાનું ફટાફટ. જે તે મિત્રને તમારે ફોન કરવાનો કરી દેવાનો, બાકી ફોનની વાત નહીં જોવાની. ત્યાંનો ફોન આવવાનો, જાગીને દોડું તો પછી હુતું જ રહેવાનું, દોડવા નહીં આવવાનું. એ ખોટો ટાઈમ નહીં બગાડવાનો. બાપાને ખેતીનું કામ કરવાનું, કપા બપા ભેગો કરવાનો, ગાહડિયું ફેરવવાની, એ બધું કરવાનું. આ તો ગ્રાઉન્ડમાં કોઈનું કામ જ નથી. જેનથી જગાઈ જાય છે એ જાગી જાઓ અને ગ્રાઉન્ડે આવી જાઓ, વોર્મઅપ કરી લો, 15-20 મિનિટ દોડી લો, તમને સેલ્ફ કોન્ફિડન્સ આવશે. એક દિવસ આવશે, એક છે તમને 3 દિવસ કન્ટિન્યુ દોડ્યા, થોડોક એવો લાઇટ દુખાવો પહેલાં થશે, નો ડાઉટ. પહેલાં એવી નહીં દોડી રાખતા. મારે તો આ ટેવ છે, અને મને તો બધા કે જાડી બુદ્ધિ છે, અને હું સૌએ જાડી બુદ્ધિ. બરાબર, મારથી દોડાઈ જાય છે. ઘણા મિત્રોથી તકલીફ થતી હોય તો પહેલાં 4 રાઉન્ડ મારો. હા, 1 રાઉન્ડ નહીં મારતા કોઈ મિત્ર. ચોખ્ખું કહી દો, એટલી બોડીમાં જો વીકનેસ હોય ને તો આ ભરતીની તૈયારી જ ન કરતા કે હું દોડી જઈશ પછી બધું કાંઈ નથી આવવાનું. હમણાં ગ્રાઉન્ડ આવી જવાનું છે. તમે આમ ફરશો ને ગ્રાઉન્ડની તારીખ આવી જાય, તમારા કોલ લેટર નીકળી જશે અને ઊભા છો લાઇનમાં કે મને દોડાવો. બરાબર, બધા લુગડા કાઢીને ચડ્ડી પહેરીને ઊભા છો ને 6 નંબર માંગ્યો હોય છે. આ પરિસ્થિતિ છે ગ્રાઉન્ડની, અને એવી ટાઈટ છે. ઘણા મિત્ર અહીંયા આવીને કહે મારે જર્સી પહેરવી પડશે, એ બધું ભૂલી જાઓ. ગ્રાઉન્ડમાં કોઈ વસ્તુ પહેરવા દે છે નહીં. અંદર તમે જેકેટ પહેર્યું છે તો પહેરીને ઉપર 6 નંબર બાંધી દે, પછી નીકળશે નહીં. ઘણા મિત્ર દોડતા જેકેટ કાઢતા, એ વસ્તુ નહીં કરવા. પ્રેક્ટિસ તમે કરો છો તો પરફેક્ટ પ્રેક્ટિસ કરો. દોડવું છે જેકેટ પહેરી તો પૂરું થાય ત્યાં સુધી જેકેટ પહેરી આવો. અને જેકેટ પહેરીને પૂરું તમારે દોડવું નથી તો જેકેટ પહેલેથી જ કાઢી નાખો.
વચ્ચેથી ને આમ કાઢો ને પછી આમ દોડો ને એ બધું નહીં. જે વસ્તુ કરવું છે એ પહેલેથી જ. કારણ કે એ ગ્રાઉન્ડમાં તમારે જવાનું છે. આ ઘરનું ગ્રાઉન્ડ નથી કે આ ગ્રાઉન્ડ નથી કે તમે જે દોડતા હોય એ ગ્રાઉન્ડ નથી. તમે તમારી મનમરજી કરો. ત્યાં તમે જે વસ્તુ પહેરી છે એ જ વસ્તુ પહેરી રાખવાની છે. પછી એમાંથી કોઈ અંદર પહેરાશે નહીં ને કોઈ કઢાશે નહીં. એટલે તમે ઠંડી લાગતી હોય અત્યારે ઠંડી ધીમે ધીમે ચાલુ થાય, પણ એક રનિંગ તમે કરી નાખો ને ઠંડી ઉડી જાય. એટલે એ વસ્તુ નહીં કરવાની, બરાબર. ઠંડી હવે ચાલુ થાય એટલે માનું છું ઘણાને એમ થતું છે કે યાર ટાઈટનું ક્યાં જાવ, તો પછી સૂતું રહેવાનું. તો સૂતું રહેવાનું. કોઈના મમ્મી જગાડતા હોય લે બેટા ઊભો થા, કે કોઈના પપ્પા જગાડતા હોય લે બેટા ઊભો થા, તો પછી પપ્પાને કહી દેવાનું બેટા પપ્પા મારે હવે છે ને આ બધી મહેનત નથી કરવી, હું ખેતી તમને કરાવડાવું છું, ખેતી કરવા જો મને. એટલે તમારે પોતે જ જાગી જવાનું છે. આમાં મમ્મી પપ્પા જગાડે ને પપ્પા જગાડે ને એ શું વાત છે? એને નોકરી થોડી લેવાની છે, એને તો તમને મોટા કરી દીધા છે. આ વસ્તુ હું કહું એ બધી રિયલ વસ્તુ છે. થોડુંક કડવું લાગશે, બરાબર, અને બધી હકીકત વસ્તુ છે. અમને કોઈ નથી જગાડ્યા, કે કોઈને જગાડ્યા વગરના જે છે ને એ બધા જાગીને અત્યારે નોકરી કરે. તમે ટ્રેનિંગમાં જાઓ ત્યાં કોણ જગાડવા આવવાનું? તમે 9 મહિના ટ્રેનિંગમાં જવાનું, ત્યાં કોઈ નાસ્તો વ્યવસ્થિત નથી આવવાનો, ત્યાં કોઈ જગાડવાનું નથી. ત્યાં તો 5 વાગે જાગવાનું છે. રાઇફલ કાઢો, ગ્રાઉન્ડે જાઓ, ફાલીને થાઓ, દોડો, કસરત કરો, નાહો, હાથે કપડાં ધોવો, બધું કરવાનું છે. પણ એ મજા આખી અલગ છે. ટ્રેનિંગની મજા આખી અલગ છે. ટ્રેનિંગ ઉપર મસ્ત વિડીયો બનાવશું આપણે. અત્યારે ગ્રાઉન્ડનું છે તો સવારે જાગી જાઓ અને ફોર્મ જેને ભરવાનું બાકી હોય ફોર્મ ભરી જો. જેને જે ડોક્યુમેન્ટમાં જો મિત્રો એક કહી દઉં કે હમણાં 2 દિવસ ગ્રાઉન્ડ તો કન્ટિન્યુ રાખવાનું જ છે બધાને, પણ સાથે સાથે ફોર્મની વ્યવસ્થિત કોઈ પણ ભૂલ વગર શાંતિથી ફોર્મ એક કોઈ જો આપણને આવડતી હોય વાત અલગ છે, ન આવડતું હોય તો કોઈ પણ મિત્રને કહો કે મને ફોર્મ ભરી દે. બધી માહિતી અંદર અપ ટુ ડેટ જોજો. અમે ભરતી બોર્ડમાં ઘણી વખત બંદોબસ્તમાં હોય તો જોઈએ છીએ, ઘણા મિત્ર રોતા હોય છે, એકાદ અક્ષરની ભૂલ આવે છે. પણ આ પ્રેક્ટિકલ વસ્તુનું હું તમને જ્ઞાન આપું છું. બાકી ઘણી ચેનલો હાલે છે કે 3 ગ્લાસ પાણી પીવું જોઈએ, કે 2 કેળા ખાવા જો, પણ કોને શું કરવું જોઈએ એ તો કોઈને ખબર નથી. અને પ્લેટફોર્મ ઉપરથી જ બધું તમને જણાવવામાં આવશે. જે અમુક મિત્રોના વિડીયો હું આમાં જોઉં છું યુટ્યુબમાં, તો ગ્રાઉન્ડે જઈને કહે છે, પોતે પ્રેક્ટિસ કરે છે અને બતાવે છે કે આ વસ્તુ કરો. ના એ વસ્તુ રેડી છે. તમે યુટ્યુબમાં ટાઈમ ખોટો નહીં બગાડતા. અને આ તો આપણે 5-7 મિનિટનો વિડીયો આવે, તમને મજા આવતો જોવાનું. બાકી ખોટો ટાઈમ જેને મૂકી દીધો છે મોબાઈલ, એ મોબાઈલ મૂકી જ દેજો, કારણ કે આ ટાઈમ બગાડવાનો નથી. વ્યવસ્થિત એક ફોર્મ ભરી ગયો, બરાબર. બાકી વધારે વિશેષ થોડી માહિતી હતી કે ગ્રાઉન્ડમાં આ રીતના ગ્રાઉન્ડ છે. આ બાજુ આવો, ગ્રાઉન્ડમાં આપણે ઘણા એવું કહેતા હોય કે આપણે ગ્રાઉન્ડ નથી. જો આ ગ્રાઉન્ડની પરિસ્થિતિ જો, મેં અહીંયા 8 ગ્રાઉન્ડ પાસ કરેલા છે, 8, બરાબર. એટલે ગ્રાઉન્ડનું કોઈ બાનું નહીં કાઢતા ક્યારેય કે અમારે ગ્રાઉન્ડ આવું છે, અમારે દોડવામાં તકલીફ પડે છે, બરાબર. અમારે કોઈ કંઈ તકલીફ પડી અને કોઈને તકલીફ પડતી નથી. જેને ન દોડવું હોય એની પાસે 1000 બાના હોય છે. બાકી જેને દોડવું હોય એ તો ગમે ત્યાં દોડવાનું. અને આગળ તમારી આગળ વહી જવાના છે. વચ્ચે ફેરી નાટા થાય છે અને પછી તમે ઓલા કે ખેતરમાં પાણી આપણે વાળતા આવીશું. અને ઓલો રજામાં આવે ત્યારે બધા પૂછતા એટલે કેમ છે, પણ આપણે સાયકલ લઈને કે ગાડી લઈને કડકનો ભારો હોય તો આપણે કોઈ ન પૂછે કેમ છે. આપણે ભલે 24 કલાક ગામમાં હોય, બરાબર. આ અમારો ટ્રેક જો, આ ટ્રેક દેખાય અમારો, હું હાલું છું, અમારો ટ્રેક. ઘણા કે ને ટ્રેક આમ હોય, ટ્રેક આમ હોય, આ બસ આ તમારો ટ્રેક છે. જો આમે સુધી જોઈએ પછી દેખાય બસ આ અમારો ટ્રેક છે ને ગ્રાઉન્ડ 1 નંબર. બાજુમાં જો આ બધી વાડી છે. 50% આમ અમારી એનર્જી બૂસ્ટ થતી હોય. અને મારા મિત્ર આ રીતના ગ્રાઉન્ડમાં દોડતા છે. જે સિટીવાળા છે ને એને બતાવું જો કે આ અમારી પ્રેક્ટિસ છે, આ અમારું ગ્રાઉન્ડ છે. કે ગામડાવાળા મારો વિદ્યાર્થી ક્યારે પાસ થાય એ આને આનું આખું કલ્ચર છે, આખું એનું વાતાવરણ છે કે ડાયરેક્ટ ઓક્સિજન જ સીધો મોઢા વાગી. ન દોડવું તોય દોડવા મળશે. બાકી ઓલા ગાર્ડનમાં દોડે ને ઓલા શું કહેવાય પેલું જીમમાં જાય ત્યાં દોડવાય, એ થોડુંક દોડવાની વસ્તુ છે. ટ્રેડમિલ ઉપર હાલું ટ્રેડમિલ આવે આમાં દોડવાનું. એટલે બાપા એ થોડું કાંઈ દોડવાનું છે, આ દોડવાનું છે. હે
પછી આ હમણાં વચ્ચે ગાયો આવી છે, એક ગાય ઊભી છે અહીંયા, જો બતાવો તો. આ વચ્ચે ગાયો આવી જાય ઘણી વખત, અમે દોડતા હોય તો વચ્ચે ગાયો આવી જાય છે, પણ એ આપણે પોઝિટિવ લેવાનું કે દોડવા જઈએ ત્યારે વચ્ચે આપણે 200 જણાને દોડાવશું તો વચ્ચે બીજું બધું પબ્લિક આવશે ને એને આપણે આમ કાપીને દોડવાનું, એટલે એમ સમજી લેવાનું. બીજું બધું પબ્લિક આવ્યું અત્યારે, છોકરાઓ ઘણા બધા થઈ ગયા છે. એક છોકરો જો એક ભાઈ છે એ ત્યાં યોગા કરે છે, એને કોઈ કોચ કે ઓલું શું કહેવાય બોડી ફિટનેસ ટ્રેનર એવો કોઈ અહીંયા ઊભો છે, જોવો તો એની મેળે એની ધૂનમાં એક્સરસાઇઝ કરે છે, બરાબર. જો દેખાય છે, કોઈ આમાં કોઈનું નથી, ચોખ્ખી વાત. કોઈ હારે નથી આવવાનું, કોઈ તમને દોડાવવાનું નથી, કે કોઈ તમને ગોળી એવી નથી આપવાનું. ઘણા એમ મિત્ર કરે છે કે આ તે નશાવાળી ગોળી પીને દોડતા હોય છે અને ગ્રાઉન્ડમાં અમે ઉલટી કરતા જોયેલા છે. અને ભરતીમાં આપણે દુઃખદ સમાચાર કહેવાય કે હકીકત કે અમુક વ્યક્તિ એક્સપાયર થઈ જાય છે. એ આપણે થોડુંક દુઃખની વાત છે કે ભરતીમાં 1-2 બનાવ આવા બની જાય છે, પણ એનાથી થોડું દૂર રહેવું કે એ કોઈ યોગ્ય રસ્તો નથી. ઘણા મિત્રો તમને આવી સલાહ આપતા છે કે સ્ટીરોઇડ લઈ લો, પણ આ સલાહ નથી. આવી વસ્તુઓથી દૂર રહો, આવા મિત્રથી દૂર રહો જે તમને ઊંધા રસ્તે ચડાવતા હોય, ગેરમાર્ગે દોરતા હોય. પ્રેક્ટિસ કરો, તમારું ગ્રાઉન્ડ થઈ જાય, આરામથી થઈ જાય. બાકી આની કોઈ ગોળી નથી આવતી કે કોઈ તમને ગ્રાઉન્ડ પાસ નથી કરાવી દેવાનું, તમારે ખુદને જ કરવાનું છે. એવું લાગે તો મોટિવેશનમાં હું તમને કહું કે કોઈ એવું મૂવી જોઈ લો, સવારમાં 2 એવી ક્લિપ જોઈ લો જે તમને મોટિવેશન આપતું. મારું ક્લિપ હતું કે ભાગ મિલ્ખા ભાગ, અને મેં 2 ક્લિપ મૂકી, એમાં મારું ભાગ મિલ્ખા ભાગ ગીત જ મૂકેલું છે. તમે મિલ્ખાને જોઈ લો ક્યાંથી ક્યાં આવ્યો. આપણે જે મોટા માણસ હોય એનું જ તે આપણે ઉદાહરણ લેવાય. અને બોડી તમારું કઈ રીતના રિએક્ટ કરે એની ઉપર આખો આધાર રહે છે. તમે દોડો છો, પગ દુખે છે, આ દુખે છે, જો હજી મારે 5 રાઉન્ડ મારો તો હું મારી દઉં, હજી બોડી કમ્પ્લીટ છે. તમે ઊભા રહી જાઓ પછી તમારામાં તાકાત રહેશે. એક વખત તમે નક્કી કરો, ભલે 108 આવી જાય, મને લઈ જાય, એ નક્કી કરીને દોડો. તમે પહેલા દિવસે 13 રાઉન્ડ મારી દીધું અને મેં મારેલા છે. મારું આ ગ્રાઉન્ડ બીજું છે, મારું પહેલું ગ્રાઉન્ડ છે એ અત્યારે બહુ એમાં કાંટાના ઝાખરાના ઉગી ગયેલું, એ અમારા ગામનું શમશાન છે. એ આ મિત્રને પૂછી દો, ભાઈ આપણું પહેલું ગ્રાઉન્ડ કયું હતું? બુદેલ ગામનું શમશાન, બુદેલ ગામનું શમશાન. એ ભૂતડાની હારે દોડતા એમ હવે હારે દોડતા, બરાબર. તમે મિત્ર કેટલા ગ્રાઉન્ડ પાસ કર્યા? સુનિલભાઈ છે આપણે, અત્યારે 2 જોબ એની પાસે છે. તમારી થોડીક જર્ની કહો આપણે. લાવો તમારી બાજુ મોબાઈલ કરું. આ આપણા સુનિલભાઈ છે, બોલો સુનિલભાઈ. મારે પ્રથમ એસટીમાં હતો હું, કંડક્ટરમાં 5 વર્ષ કર્યા. ગ્રાઉન્ડ મેં 3 કર્યા છે. એકવાર નડિયાદ હતું, ત્યાં તો એવું થયું કે હા બસ એ વસ્તુ જ મારે કેવડાવવા નથી. તમે આ જો મિત્ર ભણેલા છે, બરાબર, એને હવે માની લો કે એકડા તો આવડતા છે. એકડા આવડે ને મિત્ર તમને? એકડા તો આવડે ને, પણ ગ્રાઉન્ડ ઉપર જઈએ એટલે માઇન્ડમાં કાંઈ રહેતું નથી, સીધું દોડવામાં જ ધ્યાન હોય. જે ઘણી વાર ગ્રાઉન્ડમાં તમને રિંગ આપે છે, છતાં મેં રિંગ હતી મારા હાથમાં, છતાંય હું રાઉન્ડ ભૂલી ગયેલો છું. જો આ પરિસ્થિતિ છે હકીકત. અત્યારે આપણે કઈ જગ્યાએ નોકરી છે? અત્યારે હું સિનિયર ક્લાર્કમાં છું, પાણી પુરવઠામાં બોટાદમાં છું. તો અત્યારે હવે ભાઈ આવ્યા છે સુરતથી કે હાલો ગ્રાઉન્ડ આંટો મારે, તો હાલો ગ્રાઉન્ડ જઈએ, ગ્રાઉન્ડ માહોલ છે. અને તમે દોડો છો, દુખે છે કઈ? નહીં, આપણને કાંઈ દુખતું જ નથી. એટલે જો પેલો દી હતો અને આજે 10 રાઉન્ડ મારેલા છે, હજી કોઈ કેમ કે રાઉન્ડ મારી દો તો આપણે હજી રાઉન્ડ મારી. આ તાકાત છે આપણા ગામડાની, આ તાકાત છે. અને ઘરે માલઢોર આપણે ઘરે 4 ભેંસું છે, જો ગાય છે. બસ કાંઈ આટલું ખાલી એક સેવક છે ને, 4 ભેંસું ને 1 ગાય, એટલે બધું આવી ગયું. એટલે બીજું કાંઈ પૂછવાનું ન આવે. પણ એક વસ્તુ તમને એ કહેવાની છે કે સુનિલભાઈ, આપણે જ્યારે દોડ્યા, જે નડિયાદનું ગ્રાઉન્ડ છે એ તો મને દુઃખ ઘણું બધું હતું. અત્યારે નોકરી છે, બધી વસ્તુ હાજી છે, પણ ત્યારે કેવું દુઃખ થયું હતું? ત્યારે તો આપણી પાસે નોકરી જ નહોતી, એટલે ઘડીક તો બહુ અફસોસ થયો. આપણી પાસે મેં હજી મારે 22 મિનિટ હતી, 22 મિનિટમાં મેં 11 રાઉન્ડ મારી. એક રાઉન્ડ મારે 2 મિનિટમાં આરામથી મારી દે. હા, ત્યારે 12 રાઉન્ડનો રાઉન્ડ હતો. 3 મિનિટ મારી પાસે પડી હતી. પછી મને જોયું, મેં કહ્યું હાલે લે, એક રિંગ હાથમાં રહી ગઈ. બહુ અફસોસ છો, કારણ કે પૂરેપૂરી આપણી તાકાત હતી ને આપણે દોડી એકતા હતા, છતાં આપણે ન દોડ્યા, રાઉન્ડ ભૂલી ગયા.
આ જો આ મિત્રો આપણે કહેવાનું હતું કે જો સુનિલભાઈ મોબાઈલ લઈ લે. આપણે એક વસ્તુ કહેવાનું હતું કે આપણી પાસે ઘણી વખત આવી પરિસ્થિતિ બની ત્યારે મને તે ભાઈનું દુઃખ હતું કે અમે હારે પ્રેક્ટિસ કરતા વહેલા જાગેલા હારે 2-2.5 મહિના આપણે પ્રેક્ટિસ કરી છે હારે. હા આટલું મેં પ્રેક્ટિસ કરેલું જાગેલા હોય પરસેવો પાડેલો હોય અને છેલ્લે ઓલો કેમ દશેરાના દિવસે ઘોડું ન દોડે તો ભાઈને દોડતા હતા અને તોય તકલીફ થઈ ગઈ છે. તો ભાઈ અત્યારે 2 નોકરી છે અને સારી એવી તૈયારી કરે અને કોઈ ક્લાસીસ કરેલા છે તમે? નહીં આપણે કોઈ ક્લાસીસ નહીં. ક્લાસીસ કરો ને શું વાંધો તમને? જાત મહેનત જેવી કોઈ મજા તો નથી. આ જવાબ છે અમારા ગામડાના મિત્રો. નહીં ક્લાસીસ કરો, તમને થોડીક તકલીફ પડતી હોય ક્લાસીસ સારા ક્લાસીસ છે કરો. આપણે કોઈનું પ્રમોશન નથી કરતા. મેં તૈયારી કરતો હતો અને ભાઈનું આપણે જે ગ્રાઉન્ડ હતા કે ગ્રાઉન્ડ આ રીતનું ઘણી વખત થાય છે કે ભૂલાઈ જાય. આ લાઈવ અને તમને પ્રેક્ટિકલ મેં ઉદાહરણ આપ્યું કે ઘણા કે ગ્રાઉન્ડ એમાં થોડું ભૂલાઈ જાય. ઘણા કે એકડા નહીં આવડતા હોય આપણે 12 પાસ તો એકડા ભણ્યા નહીં પણ માઇન્ડ ત્યારે એટલું આપણું 0 ઉપર વહી ગયું હોય કે આપણે ગણતા ભૂલી જઈએ છીએ. એમાં કોઈનો વાંક નથી. એમાં આપણું માઇન્ડ મેન વસ્તુ આમાં આપણે માઇન્ડ ઉપર કામ લેવાનું હોય છે અને દોડતી વખતે એ જ વસ્તુ કામ આવે છે કે આપણું માઇન્ડ ક્યાં છે. તમે દોડવા મળો તમારું માઇન્ડ એક ફરી 0 કરી ગયું ન્યૂટનમાં નાખી દો ગેર એટલે તમારી ગાડી દોડ્યા કરશે. પછી જો દોડતી વખતે હું 2 વિચાર કરું છું. આ જે ગ્રાઉન્ડ ઉપરની વસ્તુ છે ગ્રાઉન્ડ ઉપર જ તમને ખબર પડશે કે હકીકત શું છે. મેં 12 રાઉન્ડ પૂરા કર્યા ને તો મને પહેલાં વિચાર આવતો હતો કે સારું કેમ થાય દોડા છે કેમ થાય દોડા. મને એવું થાય બધાને થાય પણ 2 વિચાર કરવાનો. એક તમને જ્યાં વધારે દુઃખ પડ્યું હોય ને એ વસ્તુ યાદ કરવાની કે અહીંયા મને વધારે દુઃખ પડે છે અને જો હું આમાં પાસ નહીં થાવ તો એને દુઃખમાં મારે પાછું જવું પડશે. કે તમને મને વધારેમાં વધારે દુઃખ પડતું હોય ને ફિઝિકલ રીતે તો જ્યારે વાડીએ આપણે ઘઉંનું હલર આવે ને ત્યારે મને બહુ દુઃખ પડે કે યાર એટલું બળ કરવું પડે કારણ કે 1.5 કલાકમાં પૂરું કરવાનું હલર. અને જો વધારે ટાઈમ જાય તો ઓલો હલરવાળો વધારે પૈસા લઈ જાય થાય ને એવું. ત્યારે ફૂલ ભીડ કહેવાય પછી આ બધું દુખવા મળે અને દુખવા જ મળે કારણ કે હલર આવતું હોય અને તમે જો ધીમ વાર લગાડો તો સ્વાભાવિક. અને પછી ખુશીનો એક તમારા પળ યાદ કરવાની કે આ નોકરી મળી જાય પછી મને કેવી ખુશી થાય. તો થોડુંક તમને એ બાજુ એ વિચાર કરો ને એટલે તમે ઓટોમેટિક દોડશો. આ તમારું માઇન્ડ સેટ કરવાનું એક વસ્તુ છે. તમે એક દુઃખમાં વયા જાઓ અને તમે એક સુખની પણ યાદ કરો. અને માનસિક રીતે બીજું મને દુઃખ ઘણી વખત થાય કે પપ્પાની ગેરહાજરી થઈ ગઈ હતી નાની ઉંમરે અને બધી જવાબદારી ઉપર આવી હતી. બહુ બધી પરિસ્થિતિનો સામનો કરેલો છે. ગામડાનો વિદ્યાર્થી જે હોય ને એને ઘણી બધી પરિસ્થિતિ હોય. બાપા ગાળ્યું દેતા હોય તું મૂકી દે આ બધું અને સાનમાનો ધંધે લાગી જા અને આ કાંઈ તારા બાપનો ધંધો નથી અને હાલવા મળે અને કપામાં પાણી આજ વાળવાનું છે વાળી આવજે. આ શબ્દ મારા ગામડાના મિત્રોને સાંભળવા પડતા હોય. વાંધો નહીં એના પપ્પાને સંભળાવજો. મારા પપ્પાની ગેરહાજરી થઈ છે 2008માં. બહુ ઘણી બધી પરિસ્થિતિનો પછી સામનો કરવો પડ્યો હતો. એક જ ભાઈ છું. મને શોખ હતો આર્મીમાં જવાનો પણ અમુક પરિસ્થિતિ એવી હોય કે આર્મીનો શોખ હતો આર્મીમાં ન જઈએ કે આપણે દેશ સેવા માટે કહેવાય જે કહેવાય આપણે પછી પોલીસમાં હોય. એનું કારણ હતું ઘરની જવાબદારી આવી જાય ને એટલે માણસને પકડી રાખે કે પછી આર્મીમાં એક જવાનો એક ઘણા આર્મીમાં છે લાખ સલામ કે એ આપણું સપનું હતું પણ આપણે ન જઈએ ક્યાં. પણ વાંધો નહીં અત્યારે આપણે આ જગ્યાએ છીએ ખુશ છીએ વાંધો નહીં. હવે તમે દોડતી વખતે આ 2 વસ્તુ યાદ કરશો એટલે ઓટોમેટિક 3 રાઉન્ડ તમારા વધી જાય. 4 રાઉન્ડ તો મેં તમને મારવાના કીધા 3 રાઉન્ડ આ રીતના વધી જાય. પછી 1-2 રાઉન્ડ ભી મારો ને 1-2 ભાઈબંધને કે હાલ એક સ્પ્રિન્ટ મરાઈ દે એટલે એ સ્પ્રિન્ટ મરાવે એટલે ઓટોમેટિક તમારો ગ્રાઉન્ડ થઈ જાય છે. બાકી વધારે વિડીયો મોટો થઈ જાય. કેટલા મિત્ર થઈ કેટલા મિનિટ થઈ? અડધી કલાક એટલે હવે આપણે વિડીયોને વિરામ આપશું અને તૈયારી કરતા રહો અને કાલે પાછું હાજર થઈ જવાનું છે. એટલે હવે આપણે આ ગ્રાઉન્ડ નહીં મળીએ કંઈક હવે નેક્સ્ટ ટાઈમ મને કંઈક વ્યવસ્થિત કંઈક વસ્તુ આરે મળશું. ઘણો બધો વિડીયો લાંબો છે. થેન્ક યુ. જય ભારત જય હિન્દ. તૈયારી કરતા રહો અને પગનું ધ્યાન રાખો કોઈ જગ્યાએ એક્સિડન્ટ ન થાય અને વ્યવસ્થિત શાંતિથી ગ્રાઉન્ડ કરો વ્યવસ્થિત પાસ થાવ અને વોટર લાવો પાસ. જય હિન્દ જય ભારત.